ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી દોસ્તો હાર્દિક સ્વાગત કરું છું. આજની વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં હાલ જે મહત્ત્વપૂર્ણ અપડેટો આવી છે, જેમાંની સૌથી મહત્ત્વપૂર્ણ અપડેટ છે ગુજરાત પંચાયત વિભાગ તરફથી એક મહત્ત્વપૂર્ણ જાહેરાત આવી છે ભરતી માટેની. વિડીયો ખાસ ચેક કરી લેજો. એવી જ રીતે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા તરફથી વર્ગ 3ની એક મહત્ત્વપૂર્ણ નવી ભરતીની નોટિફિકેશન જાહેર થઈ છે દોસ્તો, જોવાનું ચૂકતા નહીં. રેલવે ભરતીની ખૂબ જ મોટી જાહેરાત થઈ છે, જેમાં 30,307 જગ્યા છે. ખાસ કરીને ગુજરાતી ઉમેદવારો જરૂરથી અરજી કરે, કેમ કે તેની અંદર 10મા ધોરણથી લઈને અન્ય તમામ ધોરણો માટે આ ભરતીની જાહેરાત છે. શિક્ષક ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ ગુડ ન્યૂઝ આવી છે. વિવિધ 8 ભરતીઓની પરીક્ષાની તારીખો જાહેર છે. તમામ ઉમેદવારો ખાસ ચેક કરે જેને ખબર નથી. વર્ષની સૌથી મોટી સરકારી ભરતી પણ આવી છે, જેની જાહેરાત ઓજસ પર અવેલેબલ છે, તો તમે જોવાનું જરૂરથી ચૂકતા નહીં. તો આગળ વધીશું અને વાત કરીએ GPSC DYSO એક્ઝામ ડેટ 2025ની. GPSC DYSO એક્ઝામની લેટેસ્ટ અપડેટ જે આવી છે, લેટેસ્ટ નોટિફિકેશન આવી છે એક્ઝામ રિલેટેડ, તેની તરફ આગળ પ્રયાણ કરીએ. GPSCના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ તરફથી જે સ્ક્રીન પર ટ્વીટ અવેલેબલ છે એ પ્રમાણે અગત્યની જાહેરાત તારીખ 7 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત ક્રમાંક 127 2024-25 નાયબ સેક્શન અધિકારી નાયબ મામલતદાર વર્ગ 3 તથા જાહેરાત ક્રમાંક 8 વર્ષ 2025-26 નાયબ સેક્શન અધિકારી નાયબ મામલતદાર વર્ગ 3ની પ્રાથમિક કસોટી રાબેતા મુજબ તારીખ 7 સપ્ટેમ્બરના રોજ યોજાશે, તો ઉમેદવારોએ તેની ખાસ નોંધ લેવાની છે. તો આ ભરતીની જે પરીક્ષાની તારીખ છે દોસ્તો, 2 વિવિધ ભરતીઓ છે. ભરતી સેમ જ છે DYSO. બંનેની પરીક્ષા 7 સપ્ટેમ્બરના રોજ લેવાશે. ઉમેદવારો તેની તરફ ખાસ ધ્યાન રાખે. આ ઉપરાંત જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે પણ અગત્યની જાહેરાત સ્ક્રીન પર અવેલેબલ છે. તારીખ 7 સપ્ટેમ્બરના રોજ ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત ક્રમાંક 127 અને જાહેરાત ક્રમાંક 8 DYSO નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 નાયબ મામલતદાર વર્ગ 3ની પ્રાથમિક કસોટી બાબત અહીંયા જે આપવામાં આવ્યું છે એ નોટિસ પ્રમાણે પરીક્ષા તમને 7 સપ્ટેમ્બરે યોજાશે, તો ઉમેદવારો ખાસ ધ્યાન રાખે. આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ. માહિતી ગમી હોય, ઉપયોગી લાગી હોય, વિડીયો લાઇક કરે, બીજા સુધી શેર કરે. ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય.